નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રીરામ. હું છું દેવાજ ખવડ અને વાત કરવી છે કે જે મીડિયા માર્કેટમાં ફરે છે કે દેવાજ ખવડે 2 ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી, બીજા ડાયરામાં હાજરી. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, દેવાજભાઈ ખવડ અત્યારે હાલમાં વિવાદમાં ચાલી રહ્યા છે. તો વિવાદ શું છે તે આપણા વિડીયોમાં જાણીશું. તો મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા ઉપર દેવાજભાઈ ખવડનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. તે વિડીયોમાં તેવું જાણવામાં આવ્યું હતું કે 2 જગ્યાએથી પ્રોગ્રામના પૈસા લઈ લીધા છે, પણ એક જ જગ્યાએ દેવાજભાઈ ખવડ પ્રોગ્રામ કરવા ગયા હતા. તે વાયરલ વિડીયોની સ્પષ્ટતા કરવા માટે દેવાજભાઈ ખવડે આ વિડીયો બનાવ્યો છે. તેની પોતાની યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવ્યો છે. એટલે મિત્રો, આપણે આ વિડીયોમાં જાણીશું કે શું છે આખી ઘટના. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક ને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો, કારણ કે આવનારી અપડેટ તમને મળતી રહેશે. અને કોમેન્ટમાં પોતાની રાય પણ જણાવી દેજો. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રીરામ. હું છું દેવાજ ખવડ અને વાત કરવી છે કે જે મીડિયા માર્કેટમાં ફરે છે કે દેવાજ ખવડે 2 ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી, બીજા ડાયરામાં હાજરી આપી. એના લઈ અને વિડીયો ખાસ હું આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો. સનાથલ પહેલાં મેં હાજરી આપી સનાથલમાં 8 થી 9:30. 9:30 મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો. મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી. આની પહેલાં પણ એનો ડાયરો કર્યો 2 મહિના પહેલાં એમના ભત્રીજાના લગ્નમાં. ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી, ખાલી માત્ર ને માત્ર સંબંધમાં. તો જે પણ મેં વિડીયો ફરતો જોયો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને પડે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું. એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે. છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે. જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલાં જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા નમ્ર વિનંતી. આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો, જેમાં 8 થી 9:30ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું. આ વાતની ખાસ નોંધ લેવી. જય શ્રી રામ.